सामाजिक कार्यकर महेंद्र सिंह राठौड़ ने आज वडोदरा के भू माफियाओं के खिलाफ जिला कलेक्टर डॉक्टर अनिल धामेलिया को आवेदन पत्र दिया। आज सामाजिक कार्यकर महेंद्र सिंह राठौड़ आवेदन पत्र देने के लिए जिला कलेक्टर कचहरी पर पहुंचे। दरअसल वडोदरा शहर में कई भू माफियाओं की ओर से निजी कलेक्टर कचहरी चलाई जा रही है, ऐसे संगीन आरोप लगाते हुए सामाजिक कार्यकर महेंद्र सिंह राठौड़ जिला कलेक्टर कचहरी पर पहुंचे थे। इसी के साथ ऐसे भू माफियाओं के खिलाफ पुलिस शिकायत दर्ज कर अहमदाबाद से क्राइम ब्रांच को बुलाकर सही जांच करवाकर करोड़ों रुपयों का भ्रष्टाचार उजागर करने की और कानूनी कड़ी कार्रवाई करने की मांग सामाजिक कार्यकर महेंद्र सिंह राठौड़ की ओर से साझा की गई है। तब इस मुद्दे में उनकी ओर से जिला कलेक्टर डॉक्टर अनिल धामेलिया को आवेदन पत्र दिया गया है। સૌથી પહેલા તો આપ મીડિયાનો આભાર પ્રગટ કરું છું કે આ વિષયને આપ ગંભીરતાથી લઈ રહ્યા છો અને ચિંતાનો વિષય વડોદરા માટે કલંકરૂપ દિવસો જે હાલ ચાલી રહ્યા છે તેમાં ગણતરીના દિવસો પહેલા 3 મામલતદાર સાહેબ શ્રીઓ એક બિલ્ડરના ત્યાં સરકારી ફાઇલો લઈને ત્યાં ગયા હતા અને કદાચ કોઈ વહીવટ કે કસાની અંદર એ સાહેબના ધ્યાનમાં આવ્યું। સાહેબે શિક્ષાત્મક કાર્યવાહી કરીને એમને ફરજથી દૂર કર્યા, પણ અમે સાહેબને એક સત્ય અને હકીકત બતાવવા માટે આવ્યા, જણાવવા માટે આવ્યા કે સાહેબ તાળી હંમેશા બે હાથે વાગે છે। એ સમાંતર કલેક્ટર ઓફિસ ચલાવનાર એ બિલ્ડરો કયો રાજકીય વગ ધરાવે છે, કયો એવો રાજકીય ધરોબો ધરાવે છે કે કયા એમને સાંસદ કે ધારાસભ્યશ્રીનો સહયોગ છે કે આજે અધિકારીઓને એક ધાક ધમકી આપીને સમાંતર કલેક્ટર ઓફિસ ચલાવતા હોય એમની ઓફિસમાં એ રીતે એમને બોલાવવામાં આવે છે। એટલે સાહેબને અમે વિનંતી કરવા આવ્યા કે સામાન્ય વ્યક્તિ દાદાગીરી કરતો હોય ને આપણે ગુંડા તત્વ કહીએ, હવે બિલ્ડરોની અંદર ગુંડાગીરી ચાલુ થઈ ગઈ છે અને એમને કયા રાજકીય પરિબળો સપોર્ટ આપે છે। એટલે આપ શ્રી સાહેબ ન્યાય પૂર્ણ કરો, અમદાવાદ ક્રાઇમ પીસીબીને તમે તપાસ સોંપો તો તપાસ બહાર આવશે સત્ય। હજુ પણ એ ગુંડા તત્વ તરફ ધરાવતા જે ધરોબો ધરાવનાર બિલ્ડરો પાસે આ તપાસ ઓફિસની કરવામાં આવે, જૂના સીસીટીવી ફૂટેજો કાઢવામાં આવે તો ત્યાં આગળ ઘણા બધા સરકારી દસ્તાવેજો ફાઇલો ત્યાં મળશે અને કયા તથ્યને કઈ વગ ધરાઈ અને આપણા સરકારી અધિકારીને લોકોએ દુરુપયોગ કર્યો છે। તો સાહેબ આ એક બહુ સારું વડોદરા પરિવર્તનનું શહેર છે। તો સાહેબ આપ તો જે કામગીરી પાદરામાં કરી છે, સમગ્ર વડોદરા શહેરની સમગ્ર જિલ્લો આપણો આભારી છે। આપ જે બે હાથે તાળી પડી છે સાહેબ, બંને બાજુ ન્યાય સરખો કરો, એ માંગણી ને લાગણી સાથે વડોદરાનો અવાજ महेंद्र सिंह राठौड़ આવ્યો હતો। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।